નહીં, ત્યાં સીસીટીવી કેમેરાઓ બરાબર છે અને આપણેના અંદાજ હતા કે કંઈ આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતાં જતાં જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે. લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કરે કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જો જુનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવો ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કરે કે આ લોકોને સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા. પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે. તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરીશું. છે જેટલા હતા. એક ઓટો ડ્રાઈવર હતા, મોટો હતો, બાકી 6 જુવેનાઇલ હતા. 12-13 વર્ષના છે બધા. આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે. પૂરી ડિટેલ આજે સાંજે આપણી સાથે શેર કરી છે.